મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા મજામાં છો, સ્વસ્થ છો. વિસાવદરની ચૂંટણીની ચારે કોર સાહેબ વાતો ચાલે છે, પરંતુ એક વાત જે કરવી ખૂબ જરૂરી છે એ છે વિસાવદરની જનતાની. સૌથી પહેલાં તો વિડીયો શરૂ કરીએ પહેલાં વિસાવદરના તમામ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારા મતદાન માટે. પણ આજે વિસાવદરની જનતાની એવી વાત કરવી છે જે વાત સાબિત કરે છે કે આ વિસાવદરની જનતા પાસેથી ગુજરાત અને દેશભરના મતદારોએ કંઈક શીખવાની જરૂર છે. ધન્ય છે વિસાવદરના એ મતદારોને, એમની કુનેહને, એમની સ્માર્ટનેસને, એમની બુદ્ધિમત્તાને કે જે દર વખતે છેલ્લી 14 ચૂંટણીઓમાં દેખાતી આવી છે. એવી તો શું વાત છે વિસાવદરની જનતા વિશે, અને શા માટે વટના કટકા સમાન છે વિસાવદરની જનતા, વાત કરીશું આજના વિડીયોમાં. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત રાજગુરુ. તો સાહેબ પહેલી વાત એ સમજી લો કે વિસાવદરની જનતા છે ને સાહેબ A1 છે, A1. અને હું A1 એટલા માટે કહું છું કારણ કે આ જનતા છે જેણે કહેવાતા મોટા નેતાઓને પણ પાણીચું પકડાવી દીધું છે. અને ધન્ય છે વિસાવદરની જનતાની એટલા માટે પણ કે આજ સુધી જેટલી પણ ચૂંટણી થઈ એ ચૂંટણીમાં એવા લોકોનો બિલકુલથી બહિષ્કાર કર્યો, એવા લોકોને બિલકુલ જાકારો આપ્યો જે ગદ્દાર નીકળ્યા. એક એક મુદ્દાઓ હું તમને સમજાવીશ અને આ વિડીયોના અંતમાં તમને વિશ્વાસ થઈ જશે કે હું વટનો કટકો કેમ કહું છું વિસાવદરની જનતાને. 1962માં ગુજરાતમાં પહેલી વિધાનસભા થઈ અને આ વિસાવદર છે જેમણે પહેલા ધારાસભ્ય આપ્યા, એ પણ મહિલા મુસ્લિમ ઉમેદવારને ધારાસભ્ય બનાવ્યા. તમને કદાચ નહીં ખબર હોય, 1962માં જે પહેલી ચૂંટણી થઈ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી, એમાં વિસાવદરમાં બે મહિલાઓ વચ્ચે જંગ હતી ને એમાં એક મુસ્લિમ મહિલા ઉમેદવાર જે હતા કોંગ્રેસના, એ ધારાસભ્ય બન્યા. આ સાહેબ વિસાવદર છે જેમણે તમામ પક્ષોને, જે અત્યારે પક્ષ અસ્તિત્વમાં છે, પક્ષોને બરોબરનો મોકો આપ્યો. એટલે કે 4 વખત કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવ્યા છે, 4 વખત ભાજપના ઉમેદવારને વિજય બનાવ્યા છે. સાહેબ આ વિસાવદર છે જેમણે ભારતીય જનતા પાર્ટીની 1995માં પહેલી વખત જે સરકાર બની એના મુખ્યમંત્રી આ વિસાવદરે આપ્યા છે. લગભગ 14-15 માર્ચ આજુબાજુ કેશુભાઈ પટેલે 1995માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. એ વાત અલગ છે કે પછી શંકરસિંહ એ બળવો કર્યો, 7 જ મહિના એ મુખ્યમંત્રી રહી શક્યા. અને સાહેબ આ વિસાવદર છે જેણે સંસદીય સચિવ આપ્યા, કૃષિ મંત્રી આપ્યા. પણ એ સમય બદલાયો ત્યારે જ્યારે 2012માં, કેમ કે 2012 સુધી તો એવું હતું કે સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતતા હતા. એમાં 2 વખત કેશુબાપા અને પછી ત્યારબાદ ભાજપના ઉમેદવાર જીત્યા. પરંતુ 2012માં એક ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ, એ હતો ગુજરાત પરિવર્તન પાર્ટી, કેશુબાપાની પાર્ટી. ત્યારે બધાને એવું લાગતું હતું કે ભાજપ અને કોંગ્રેસ સિવાય કદાચ કોઈ જીતી શકે નહીં, પરંતુ વિસાવદરની આ સ્માર્ટ મતદારોએ, સ્માર્ટ વોટર્સે ગુજરાત પરિવર્તન પાર્ટીના કેશુબાપાને ફરી એક વખત જીતાડ્યા. અને ત્યારે સાબિત કરી દીધું કે કેશુબાપા વિસાવદરની જનતા માટે કેટલા મહાન, કેટલા મહત્વના છે. સાથોસાથ એ પણ સાબિત કરી દીધું કે પવન કોઈ પણ દિશાનો હોય, અમારો નિર્ણય અમારા હાથમાં છે. પણ તમે સમજો કે આ વિસાવદરની જનતા ખાલી આટલી ઘટનાઓથી મહાન છે એવું નથી. 2012 પછીની જે ઘટનાઓ છે સાહેબ, એ ઘટનાઓ સાબિત કરે છે કે વિસાવદરની જનતામાંથી, વિસાવદરના મતદારોથી ગુજરાતની બાકી વિધાનસભાના મતદારોએ શીખવાની જરૂર છે. 2012માં ભારતીય જનતા પાર્ટીમાં વિલય થઈ ગયું જીપીપી, એટલે કે કેશુબાપા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને પેટા ચૂંટણી આવી. બધાને એમ હતું કે કેશુબાપા ભલે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પરંતુ વિસાવદર એમનો સાથ નહીં છોડે. 2014માં કેશુબાપાના પુત્રને ચૂંટણી લડાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીથી.
પરંતુ 2012માં કેશુબાપાએ જે કર્યું એનાથી વિસાવદરની જનતા નારાજ હતી. 2014ની પેટા ચૂંટણી આવી અને સાહેબ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ હારી ગયા. આ એ જ કેશુબાપાના પુત્ર છે જેમણે વિસાવદરે મુખ્યમંત્રી બનાવીને ગાંધીનગર મોકલ્યા હતા. એ જ વિસાવદર છે જેણે જીપીપી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા તો પણ જીતાડ્યા હતા. એમના પુત્રને 2014માં હાર મળી. શું કામ? કારણ કે એ દગો થયો હોવાની વાત વિસાવદરની જનતામાં ચર્ચાવા લાગી. 2014ની પેટા ચૂંટણી ગઈ. 2017ની પેટા ચૂંટણી આવીને એક નવા નેતા તરીકે ઉભર્યા કોંગ્રેસના હર્ષદ રીબડિયા. ખેડૂત નેતા તરીકે ખૂબ પ્રચલિત હતા અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી. 2017માં તેઓ જંગી બહુમતીથી 2014 અને 2017માં જીત્યા. 2017 સુધી બરોબર હતું. આપને નવાઈ લાગશે, લગભગ 81,000 મત આસપાસ હર્ષદ રીબડિયા જીત્યા હતા. 81,000 મત. 2022ની ચૂંટણી આવી અને 2022માં ફરી એક ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ હતી, આમ આદમી પાર્ટી. ત્યારે બધાને એમ લાગતું હતું કે આમ આદમી પાર્ટી નહીં જીતે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી નહીં જીતે. પરંતુ આ વિચાર કરો કે સતત 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેમ છતાં જ્યાં આમ આદમી પાર્ટી ગણતરીની સીટ ઉપર જીતી, એમાંથી એક સીટ હતી વિસાવદર. લગભગ 66,000 મતે ભૂપત ભાયાણી વિજય બન્યા. ન ભાજપને જીતાડી ન કોંગ્રેસને જીતાડીને એની પાછળનું સૌથી મોટું કારણ હતું હર્ષદ રીબડિયાની વંડી ટપ્પી. હર્ષદ રીબડિયા 2017 પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને 2022માં હાર્યા અને વિસાવદરની જનતાએ એ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા જે એક નાના એવા ભેસાણ ગામના સરપંચ હતા. તો વિસાવદરની જનતા માત્ર મત નથી કરતી સાહેબ, વિસાવદરની જનતા બુદ્ધિનો ઉપયોગ કરે છે. વિસાવદરની જનતા એ મેસેજ છેલ્લા વર્ષોથી આપી રહી છે કે પવન સાહેબ ગમે એ બાજુનો હોય, સત્તા પર આરૂઢ ગમે તે હોય, જો અમારી માટે એ નેતા હશે તો અમે એને પસંદ કરીને મોકલીશું. અમારા કામ કરશે એ નેતાને અમે પસંદ કરવાનો અમારો અધિકાર અમારા હાથમાં છે. અમે કોઈની વાતમાં પણ નહીં આવીએ, અમે કોઈ ભોળવા આવશે તો એની વાતમાં પણ નહીં આવીએ. એ વર્ષોથી વિસાવદરની જનતા સાબિત કરે છે. વિસાવદરની જનતા એટલે પણ મહાન છે કે જેણે જેણે પક્ષ પલટો પોતાના સ્વાર્થ માટે કર્યો એ બધાઈને પાણીચું પકડાવી દીધું. પછી એ ભૂપત ભાયાણીઓએ ન આપીને ટિકિટ, કેમ કે ખબર છે ટિકિટ આપશું તો હારશો, કારણ કે હર્ષદ રીબડિયાનો અનુભવ 2022માં થઈ ચૂક્યો છે. 2012માં કેશુબાપાનો અનુભવ થઈ ચૂક્યો છે ભાજપને. અને એટલા માટે આજે મેં આ વિડીયો બનાવ્યો એ ગુજરાતના તમામ દર્શકોને કહેવા માટે કે સાહેબ મતદાર જો થાવ, મતદાન જો કરો તો મતદાન કેવી રીતે અને શું ધ્યાનમાં રાખીને કરવું એ વિસાવદરની જનતા પાસેથી શીખી લેજો. આ વખતેની પેટા ચૂંટણીમાં પરિણામ જે આવે, પરંતુ અત્યાર સુધી વિસાવદરની જનતાએ જે કરી બતાવ્યું છે ને એ મને લાગે છે ગુજરાતને એક પણ વિધાનસભાના મતદારો એ કરી શક્યા નથી. વિડીયો ગમ્યો હોય ને તમારું વિસાવદરના વોટર્સ વિશે મેં જે માહિતી આપી એના વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે આવી રસપ્રદ મજાની દેશી ભાષામાં વાતો કરવા હતું. ત્યાં સુધી ધ્યાન રાખજો ભાઈ, કોરોનાના કેસ વધી રહ્યા છે, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, બીવાની જરૂર નથી, ધ્યાન રાખવાનું છે, તબિયત સાચવવાની છે. બાકી તો તમને ખબર જ છે કે એક બાજુ કોરોના હાલે છે અને બીજી બાજુ આપણે વિસાવદરમાં કડીમાં ચૂંટણી હાલે છે. બે અપડેટ તમને આપતા રહીશું. મળીએ છીએ, ત્યાંથી રજા આપો. બાપા સીતારામ.